હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. આપણે જે ટોપિક ચાલુ કરેલો છે હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાત, એમાં આગળ વધીએ. આગળનો પોઈન્ટ આપણને આપેલો છે વ્યવસાયી સંસ્થાઓ. તો સૌથી પહેલા સમજીએ વ્યવસાયી સંસ્થાઓ કોને કહેવાય. તો જે હિસાબો તૈયાર કરનારાઓ છે એને વ્યવસાયી કહેવાય અને જે હિસાબો છે એને વ્યવસાય કહેવાય. તો આવી સંસ્થાઓ શું કામ કરે છે? તો દરેક દેશોમાં સરકાર દ્વારા આવી સંસ્થાઓ બહાર પાડવામાં આવે છે, જે શું કરે છે, હિસાબો તૈયાર કરવા માટે હિસાબી ધોરણો બહાર પાડે છે. હિસાબી ધોરણોનો મતલબ શું થાય? તો હિસાબી ધોરણો એનો મતલબ થાય હિસાબો તૈયાર કરવા માટેના યોગ્ય નિયમો. આ નિયમોની ઈ જરૂરિયાત હોય છે કે જે હિસાબો તૈયાર કરે છે તેને આ નિયમોનો ઉપયોગ કરવાનો થાય છે, કારણ કે આ નિયમોનો ઉપયોગ કરીને આપણા હિસાબો છે તે સચોટ એટલે કે સાચા બને અને એક સૂત્રતા જળવાય. એક સૂત્રતા એટલે કે જે હિસાબો તૈયાર કરે છે તે બધાના હિસાબો એક સમાન રહે. આ હિસાબી ધોરણો બનાવવા માટે આવી સંસ્થાઓને હિસાબોની જરૂર પડે છે. થેન્ક યુ, બાય.